જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં. તો આવી ગયા છીએ તમારા માટે એક નવો જ વિડીયો લઈને. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો. હનુમાન જયંતી પહેલા પલટાઈ જશે આ 7 રાશિઓની કિસ્મત. થશે બધા કામ, વર્ષશે ધન. એપ્રિલ 2025ના બીજા સપ્તાહમાં આવતી હનુમાન જયંતી પર ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવને કારણે ખાસ કરીને 7 રાશિઓ ભાગ્યશાળી રહેશે. આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા અને સંપત્તિ મળવાની સંભાવના છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. આ વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ પહેલા 10 એપ્રિલે બૃહસ્પતિ મૃગશિરા નક્ષત્ર, 11 એપ્રિલે બુધ ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર અને 12 એપ્રિલે મંગળ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. એપ્રિલના બીજા સપ્તાહમાં વ્રત તહેવારો સાથે ગ્રહોના નક્ષત્ર ગોચરનો સંયોગ થઈ રહ્યો છે. જ્યોતિષની માનીએ તો આ સપ્તાહ 7 રાશિઓને લાભ આપશે અને હનુમાન જયંતી સુધીમાં કિસ્મત બદલાઈ શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે. પરંતુ તે પહેલા તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને વિડીયોને એક લાઇક કરીને અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ અત્યંત સકારાત્મક રહેશે. તમારા કામમાં આવતા અવરોધો સમાપ્ત થશે અને તમે લાંબા સમયથી કરેલા પ્રયાસો હવે સફળતા તરફ આગળ વધશે. કાર્યક્ષેત્રમાં કોઈ નવો બદલાવ આવી શકે છે. તમારા કામની પણ પ્રશંસા થશે. આ ઉપરાંત આ સમય નાણાકીય દૃષ્ટિએ પણ તમારા માટે સારો રહેશે. ખાસ કરીને વેપારીઓ માટે લાભના સારા સંકેતો છે. આ અઠવાડિયે મુસાફરીની સંભાવના બની શકે છે, જે તમારા માટે શુભ સાબિત થશે. વૃષભ, કરિયરની દૃષ્ટિએ વૃષભ રાશિના લોકો માટે આ સમય ઘણો સારો રહેશે. નોકરીમાં તમારે સારા ફેરફારોનો સામનો કરવો પડી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન પ્રાપ્તિની તકો છે, જે તમારું મનોબળ વધારશે. આ સિવાય આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો, જેનાથી સંબંધોમાં મધુરતા આવશે. નાની યાત્રા પણ થઈ શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કન્યા રાશિના જાતકો માટે અઠવાડિયે આર્થિક લાભની સારી તકો છે. જ્યારે ખર્ચ ઘટશે તો તમારું બેંક બેલેન્સ વધશે. આ સાથે તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે અને તમે નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો. બાળકો માટે પણ આ સમય શુભ રહેશે, કારણ કે તમારા બાળકોની પ્રગતિના સંકેતો છે. પરિવારના સભ્યો પણ તમારા નિર્ણયોનું સમર્થન કરશે અને તમારી સમસ્યાઓ ઓછી થશે. તુલા રાશિના જાતકો માટે આ સમય નાણાકીય દૃષ્ટિએ મજબૂત રહેશે. તમને ક્યાંકથી અટવાયેલા પૈસા મળી શકે છે, જે તમારી સ્થિતિમાં વધુ સુધારો કરશે. આ સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. કામનો બોજ ઓછો થવાથી તમે વધુ હળવાશ અનુભવશો અને તણાવથી મુક્ત થશો. આ અઠવાડિયે તમારા પ્રયત્નો સફળ થશે અને આ સમય તમારા માટે શુભ લાવશે. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ જ શુભ રહેશે. આ સમયે તમારા માટે નાણાકીય લાભના સંકેતો છે અને તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો હવે તે હલ થઈ જશે. લગ્ન કરવા ઈચ્છતા મકર રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે, કારણ કે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. તેની સાથે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને સંબંધોમાં સુમેળ રહેશે. કુંભ રાશિના જાતકો માટે કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારી કોઈ જૂની સમસ્યાનો ઉકેલ આવી શકે છે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
પ્રેમ સંબંધોમાં પણ સફળતાના સંકેતો છે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે. ઉપરાંત કેટલાક સારા સમાચાર મળવાથી તમારું મન ખુશ થશે અને ભવિષ્ય માટે સકારાત્મક સંકેતો મળશે. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્ર પરિણામ આપશે. જો કે કરિયરમાં કેટલાક અવરોધો આવી શકે છે, પરંતુ તે વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે થોડા સમય પછી પરિસ્થિતિમાં સુધારો થશે. નાણાકીય દૃષ્ટિકોણથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે અને તેનાથી તમારી સ્થિતિમાં સુધારો થશે. તમારી મહેનત ફળશે અને તમને તમારા જૂના પ્રયત્નોનું ફળ મળશે. આ સપ્તાહના અંત સુધીમાં તમને વિશેષ લાભ મળી શકે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.